ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ રવિ પૂજારી ગેંગ તરફથી મળેલી ધમકીનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે। કોંગ્રેસના 4 ધારાસભ્યોને રવિ પૂજારી ગેંગ તરફથી ધમકી મળ્યાના દાવા થયા છે। વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો છે। તેમણે ગૃહ શરૂ થતા પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે શક્તિસિંહ ગોહિલને રવિ પૂજારી ગેંગ તરફથી ધમકી મળ્યાનો દાવો કર્યો હતો। શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જેને સ્પીકરે સ્વીકારી પ્રશ્નકાળ બાદ તેની પર ચર્ચા કરવા કહ્યું હતું। કોંગ્રેસના કુલ 4 ધારાસભ્યોને ધમકી મળી હોવાનું સામે આવ્યું છે, જેમાં અબડાસાના શક્તિસિંહ ગોહિલ, પંચમહાલના સી.કે. રાહુલજી, ખંભાળિયાના મેરામણ ગોરિયા અને બોરસદના અમિત ચાવડાને રવિ પૂજારી ગેંગ તરફથી ધમકી મળ્યાની વિગતો સામે આવી છે। શક્તિસિંહને ધમકી અંગે કેન્દ્રીય એજન્સી પાસે તપાસ કરાવવાની તેમણે માંગ કરી છે। મહત્વનું છે કે અગાઉ સી.કે. રાહુલજીને પણ ધમકી અપાઈ હતી। તો વધુ માહિતી માટે સંવાદદાતા મલ્હાર જોડાયા છે। જે મલ્હાર, કોંગ્રેસના અન્ય 4 ધારાસભ્યોના પણ નામ સામે આવ્યા છે, જેમને ધમકી ભરેલા ફોન કરવામાં આવ્યા હતા। શું વધુ વિગતો બહાર આવી છે આ અંગે? ચોક્કસ જે પ્રકાર રવિ પૂજારી ગેંગ દ્વારા કોંગ્રેસના 4 જે ધારાસભ્ય છે તેઓને ફોન કરીને ધમકી કરીને 10 કરોડની જે ખંડણી માંગવામાં આવી તેને લઈને ચર્ચા હાલ ગૃહમાં ચર્ચા ચાલી રહી છે। શરૂઆતની જો વાત કરીએ, શરૂઆત જે પ્રકાર વિધાનસભા ગૃહ શરૂ થવાનું ત્યારે શરૂઆતના તબક્કામાં જે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી છે। જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોને રવિ પૂજારી ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે, ખંડણી માંગવામાં આવી રહી છે, કોઈ પણ કિંમતે સાચી નહીં લેવામાં આવે અને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવે તેવી તેમને માંગ કરી હતી। તો બીજી બાજુ પણ અધ્યક્ષે જે કોંગ્રેસના 4 ધારાસભ્યોને જે ધમકી આપવામાં આવી તે મામલે ચર્ચા કરવાની પરવાનગી આપી હતી અને પ્રશ્નોત્તરીના કાળ દરમિયાન એટલે 1 કલાક પછી એટલે 12 વાગે સભાગૃહ શરૂ થઈ હતી, એટલે 1 વાગે પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થવાનો હતો। ત્યાં સુધી પ્રશ્નોત્તરી કાળ ચાલશે ને 1 વાગ્યા પછી રવિ પૂજારી ગેંગ મામલે જે ધમકીઓ મળી છે કોંગ્રેસને તે મામલે ચર્ચા કરવામાં આવશે। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ગૃહની અંદર શંકરસિંહ દ્વારા જે ધમકી મળી છે તે મામલે હાલ અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ પણ શાસક પક્ષ એટલે ભાજપ દ્વારા પણ જે ગૃહપ્રધાને તેના તરફથી કોંગ્રેસને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે પણ આની પાસે સંડોવાયેલા હશે, જે લોકોએ કોંગ્રેસના 4 ધારાસભ્યોને ધમકીઓ આપી છે અને ખંડણીની માંગ કરી છે તે કોઈને છોડવામાં નહીં આવે અને તમામના કોલ રેકોર્ડ જે છે તે ટ્રેક કરવામાં આવશે અને હવે જો બીજા કોઈ એવી ધમકી આપશે તો તરત કાર્યવાહી પણ કરવામાં આવશે। જી આભાર મલ્હાર સમગ્ર માહિતી માટે।